મજા આવશે. હું તમને 2-3 ભાગમાં આ પાઠ સમજાવવા પ્રયત્ન કરું છું. પહેલું, માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી આર ક્લોઝલી ઇન્ટરલિંક્ડ એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર. વિદ્યાર્થી મિત્રો, માઇન્ડ એટલે મન, ઇમોશન્સ એટલે લાગણીઓ અને બોડી એટલે આપણું શરીર. આ 3 અંદરો અંદર ગાઢપણે રીતે સંકળાયેલા છે. ઇન્ટરલિંક એટલે જોડાયેલા છે. ઓલવેઝ વર્ક ટુગેધર, સાથે મળીને કામ કરે છે. એ આપણે ટ્રુ ફોલ્સ પણ પૂછે કે માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી વર્ક ટુગેધર, તો આપણે કહેવાનું ટ્રુ. બરાબર, આ રીતે બોર્ડમાં પૂછી શકાય. ઇટ હેલ્પ્સ યુ ડિસ્ટિંગ્વિશ ધેમ મોર ક્લિયરલી ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી. વિદ્યાર્થી મિત્રો, અહીં શબ્દ આવ્યો ડિસ્ટિંગ્વિશ. એનો અર્થ છે સેટ અપાર્ટ, એટલે કે સેપરેટ મીન્સ જુદું પાડવું, અલગ તારવવું. એટલે એ શું કહેવા માગે છે કે તમે આ તમામને અલગ અલગ સમજવા પ્રયત્ન કરો તો તમને એ સહેલા થઈ પડશે. માઇન્ડને, ઇમોશન્સને અને બોડીને આપણે અલગ અલગ સમજવા પ્રયત્ન કરીએ. બરાબર, તો જુઓ, યોર મેન્ટલ કેપેસિટી આર યોર એબિલિટી. તમારી જે મેન્ટલ કેપેસિટી છે એ તમારી એબિલિટી એટલે ક્ષમતા છે. તો વિદ્યાર્થી મિત્રો, મેન્ટલ કેપેસિટી શું કામમાં આવે છે? તો ખૂબ અગત્યની વાત છે. પહેલું છે ટુ કોન્સન્ટ્રેટ, કે આપણે એકાગ્રચિત થવું હોય તો મેન્ટલ કેપેસિટી હોય તો જ આપણે કોઈ ટોપિક પર, બાબત પર, વિષય પર કોન્સન્ટ્રેટ થઈ શકીએ. નંબર 2, ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન. તમારે નવી માહિતી યાદ રાખવી છે, ગ્રહણ કરવી છે, તો મેન્ટલ કેપેસિટીની જરૂર પડશે. ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન. નવી હોય કે જૂની હોય, માહિતી યાદ રાખવી હોય કે માહિતીને આપણે સંપાદન કરવાની હોય તો આપણે મેન્ટલ એબિલિટીની જરૂર પડશે, કેપેસિટીની જરૂર પડશે. એન્ડ ટુ બી ઇન એ પોઝિશન ટુ થિંક લોજિકલી. આપણે લોજિકલી એટલે તર્ક બુદ્ધિ, તર્કબદ્ધ રીતે વિચારવાનું આપણે એક સામર્થ્ય કેળવવું હોય તો પણ મેન્ટલ કેપેસિટીની જરૂર પડે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે એકાગ્રચિત થઈએ ત્યારે, નવી માહિતીનું સંપાદન કરીએ ત્યારે, જૂની અને નવી માહિતી યાદ રાખીએ અથવા તર્કબદ્ધ રીતે વિચારવાનું આપણે સામર્થ્ય કેળવીએ ત્યારે આપણે મેન્ટલ કેપેસિટીની જરૂર પડે છે. આ એક મોટું વાક્ય સમજી લેજો. આગળ જુઓ, યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી ઇન ઓર્ડર ટુ સ્ટડી, ટુ વર્ક, ટુ ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર ઓન યોર લાઈફ. વિદ્યાર્થી મિત્રો, આ વાક્યમાં ઇન ઓર્ડર ટુ પ્લસ મૂળરૂપ છે, જે એડવર્બ ક્લોઝ ઓફ પર્પઝ બતાવે છે. ઇન ઓર્ડર ટુ પ્લસ મૂળરૂપ આવે, વિથ વ્યૂ ટુ પ્લસ આઈએનજી આવે, આ આપણે જાણીએ છીએ. તો યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી ઇન ઓર્ડર ટુ સ્ટડી. તમારે મેન્ટલ કેપેસિટી એટલે કે માનસિક ક્ષમતાઓની જરૂર ક્યાં પડે? તો કે અભ્યાસ માટે, કામ કરવા માટે અને જીવનમાં કંઈક ક્રિએટિવિટી, જેને કહેવાય ને સર્જનાત્મકતા, બરાબર ને, લાવવા માટે. અને વર્કેબલ ઓર્ડર, તો વર્કેબલ એટલે ક્રિયાશીલતા લાવવા માટે. બરાબર, તો એની આપણે જરૂર પડશે જીવનમાં. એન્ડ ટુ મેક રેશનલ ડે ટુ ડે ડિસિઝન. તો રેશનલ ડિસિઝન એટલે કેવા? તો રેશનલમાં લખી લો, રેશનલ એટલે લોજિકલ, રેશનલ એટલે સેન્સિબલ, તર્કયુક્ત, રેશનલ એટલે રિઝનેબલ, વ્યાજબી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે દિન પ્રતિદિન વિવેકપૂર્ણ એટલે કે તર્કબદ્ધ, રેશનલ જેને કહેવાય, એવા નિર્ણયો લેવા માટે માનસિક ક્ષમતાની જરૂર પડે છે. ફોર એક્ઝામ્પલ, ઇફ યુ હેડ ધ ચોઇસ ઓફ વોકિંગ. તમારી પાસે એક એક્ઝામ્પલ આપ્યું છે કે ચોઇસ છે વોકિંગ, ચાલીને જવાની, ટુ વર્ક એટલે કામે, ઓર ટેકિંગ કાર. બીજો ઓપ્શન છે ગાડી લઈને જવું. બરાબર, તમારા બેમાંથી એકની પસંદગી કરવાની છે. હવે વાસ્તવિકતા સમજો. ધ ફેક્ટ ધેટ ઇટ વોઝ રેનિંગ હાર્ડ. હવે પરિસ્થિતિ શું છે જુઓ, કે તમે પરિસ્થિતિ છે કે વરસાદ પડી રહ્યો છે, બરાબર, વરસાદ પડે છે, એન્ડ હેડ અ કોલ્ડ, અને તમને શરદી થઈ ગઈ હોય તો કુડ લીડ યુ, તો તમે કયા નિર્ણય પર દોરાશો? કયા નિર્ણય પર તમે આવશો? લીડ યુ ટુ ડિસિઝન ધેટ ઇટ વોઝ બેટર ટુ ટેક ધ કાર. તો તમે એવું જ વિચારો ને કે ભાઈ શરદી થઈ ગઈ છે, ના કોવિડ-19ની વાત નથી, પણ શરદી થઈ ગઈ છે અને
બીજા નંબરમાં તમારે ઓફિસે જવું છે, કામે જવું છે, તો તમે એવું વિચારશો કે હવે વરસાદ પડે છે તો થોડું ચાલીને જવાય, ગાડી લઈને જ જવાય ને, એક બરાબર એક ડિસિઝન તો આપણે લઈ શકીએ, નોર્મલ છે. તો ઇટ વોઝ બેટર ટુ ટેક ધ કાર. તો આને કહેવાય માનસિક ક્ષમતા. તમે આ ડિસિઝન લીધો, બરાબર, તો ધેટ વુડ બી અ રેશનલ ડિસિઝન બેઝડ ઓન ધ કરંટ સર્કમસ્ટાન્સીસ. સર્કમસ્ટાન્સીસ એટલે લખો પરિસ્થિતિ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સર્કમસ્ટાન્સીસ છે એ પરિસ્થિતિ માટે વપરાતો શબ્દ છે. ઓકે, તો આગળ જોઈએ. ધ માઇન્ડ ઇઝ ધ રેશનલ લોજિકલ પાર્ટ ઓફ યુ ધેટ હેલ્પ્સ યુ ટુ મેક અનઇમોશનલ ચોઇસીસ. મન છે ને એ આપણે એ તમારે વિવેક તેમજ તર્કપૂર્ણ એનો જે અંશ છે કે જે તમને અતિ ભાવનાશીલ પસંદગી કરતાં અટકાવવા માટે અને માહિતીને પરત મેળવવી હોય કે પછી તમારે એનો સંચય કરવો હોય, ગણતરી કરવી હોય, તેમાં મદદરૂપ થાય છે. કારણ કે લોજિકલ પાર્ટ છે એટલે હેલ્પ્સ યુ ટુ મેક અનઇમોશનલ ચોઇસીસ. પહેલી પસંદગી જે ભાવનાશીલ, અતિ ભાવનાશીલ પસંદગી કરવી હોય તો તમને મદદરૂપ થાય. ટુ સ્ટોર એન્ડ રીટ્રાઈવ ઇન્ફોર્મેશન. સ્ટોર એટલે આપણે સ્ટોર કરવું, સંગ્રહ કરવું, અને રીટ્રાઈવ એટલે પરત મેળવવું. તો દોસ્તો અહીંયા શબ્દ છે રીટ્રાઈવ એટલે ગેટ બેક, અંડર કંટ્રોલ, બરાબર, કોઈ નિયંત્રણ પાછું મેળવવું, બરાબર. રીટ્રાઈવ, ગેટ બેક, ફરીથી મેળવવું. તો આ રીતે રીટ્રાઈવ કરવા માટે પણ આપણે મદદરૂપ થશે. એન્ડ ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ. ઓર્ડર એટલે આપણે એને ગણતરી કરવી હોય કે ઓર્ડર કેલ્ક્યુલેટ કરવું હોય, બરાબર છે, કે ક્રમમાં ગોઠવવું હોય તો પણ આ કામ આપશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન્સ. નવો એક શબ્દ નોંધી લ્યો, કાઉન્ટર પાર્ટ એટલે ડુપ્લિકેટ, આપણે કહીને સમાન, એમ, ઇક્વિવેલન્ટ, તો સિમિલર. તો ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ઇમોશન્સ. તો આ લાગણીઓનું જ એક કાઉન્ટર પાર્ટ છે, એક સ્વરૂપ છે, પ્રતિરૂપ છે, એક ડુપ્લિકેટ કહી શકાય. ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન્સ. અ ગુડ એક્ઝામ્પલ ઓફ ઇન્ટરેક્શન. તમને એક ઇન્ટરેક્શન એટલે શું? આદાન પ્રદાન. તો આદાન પ્રદાનનું એક એક્શન રિએક્શન જેને કહેવાય ને, ક્રિયા પ્રતિક્રિયા, એને ઇન્ટરેક્શન કહેવાય. એ ઇન્ટરેક્શનનું એક એક્ઝામ્પલ તમને અહીંયા આપણે આપીએ છીએ. તો એ એક્ઝામ્પલ અહીં બીજા પેજ ઉપર છે, સ્ક્રીન ઉપર મારે લાવતા થોડો સમય લાગશે. જુઓ, અહીંયા છે બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન ઇઝ એક્ઝામ નર્વ્સ. તો પરીક્ષામાં આપણે ઘણી વખત નર્વસ થઈ જઈએ છીએ, બરાબર. તો આનું એક્ઝામ્પલ છે. યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પડ યુ રિટેન વોટ યુ હેવ રિવાઇઝ. તમે રિવિઝન કર્યું હોય એ રિવિઝન જનરલી તમને યાદ આવે જ તે. રિટેનનો અર્થ લખો કીપ ઓન, અથવા કન્ટિન્યુ, અથવા હોલ્ડ ઓન, જેને કહેવાય જાળવી રાખવું કે ચાલુ રાખવું. તો યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પડ યુ ટુ રિટેન વોટ યુ હેવ રિવાઇઝ. તમે રિવાઇઝ કર્યું હોય તમને યાદ આવે, જાળવી રાખે. તમારું માઇન્ડ કેપેસિટી હોય ને એટલે યાદ રહે. તો નો યોર સ્ટફ. તમે તમારો સ્ટફ એટલે શું? તો કે તમારે સ્ટફનો અર્થ એવો છે કે તમે જે વાંચી ગયા છો તે, બરાબર છે, તમારે શું લખવાનું છે તમે જાણો છો. તો એ અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે કે નો યોર સ્ટફ. તમે શું અંદર ભરેલું છે ઠાસી નહીં જુઓ. બટ વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ, તો દોસ્તો એક્ઝામ રૂમમાં આપણે દાખલ થઈએ એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ, અને ઇમોશનલ થઈ જાય બાય એક્સપેક્ટિંગ. કઈ રીતે? અપેક્ષા, આશા અને અપેક્ષા. તમે જુઓ, આજ મા બાપ છે એ આશા અને અપેક્ષા બહુ વધારે રાખે બાળક પાસે. બાળકને 90% લાવવાની ક્ષમતા ન હોય, અને પેરેન્ટ્સને એમ હોય કે મારે કંઈક છોકરો હોશિયાર બને તો સારું. તો એ અપેક્ષા ઘણી વખત આપને કામ કરવાની અવરોધ પેદો થતો હોય છે. તો એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ. તમે પરીક્ષા ખંડમાં દાખલ થયા અને એવી તમે અપેક્ષા રાખી લીધી કે મને મુશ્કેલીઓ પડશે અગાઉથી. એન્ડ ઇમેજિનિંગ ફેલર. અને તમે ઇમેજિન કર્યું કે હું ફેલ થઈશ, તો પરિણામ શું આવે? વાંચેલું છે બી ભૂલાઈ જશે. ઓલ ઓફ એ સડન ધ કેરફુલી સ્ટોર્ડ ઇન્ફોર્મેશન ઇઝ નો લોંગર અવેલેબલ. એટલે થશે શું કે કેરફુલી તમે નોલેજ જે સ્ટોર કર્યું હતું ને એ બી ભૂલાઈ જશે. યોર ઇમોશન્સ હેવ બાર ધ વે. બારનો અર્થ દોસ્તો અહીંયા લખો અટકાવવું કે રોકવું. બારનો સમાનાર્થી આમ તો પ્રિવેન્ટ અથવા તો ઓબસ્ટ્રક્ટ, OBS TRUCT, ઓબસ્ટ્રક્ટ. તો યોર ઇમોશન્સ હેવ બાર ધ વે. તમારી લાગણીઓ શું કરશે? વિઘ્ન કે અડચણ બનશે તમારા વેમાં. ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર. તમે જે સ્ટોર કર્યું છે ઇનર ઇન્ફોર્મેશનમાં, તમારું જે સ્ટોરેજ છે એમાં એ અડચણ ઊભી કરશે. ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોઈંગ વેઝ. હવે જુઓ,
તમે નીચે કેટલીક જે વસ્તુઓ આપી છે તેમાંથી, બરાબર, નીચે દર્શાવેલ રસ્તાઓમાંથી કોઈ એક પર પ્રતિક્રિયા આપો છો. માની લ્યો કે જો તમે આપો છો તો આપણે સમજવાનું છે કે તમે તમારા શરીરમાં કોઈને કોઈ જગ્યાએ સ્ટ્રેસ છે. તો ઝડપથી આપણે જોઈ લઈએ ફટાફટ. યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ. પહેલું છે, તમે ઘણી બધી બાબતો પર એકચિત થવાનું અઘરું લાગતું હોય છે. યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ, તમને અઘરું લાગતું હોય છે તો કોન્સન્ટ્રેટ કરવાનું. નંબર 2, યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રિકવન્ટલી. તમને તમારી યાદશક્તિ વારંવાર દગો દે છે. અહીંયા જો લેટ ડાઉન એટલે શું થાય? ભૂલાઈ જવું, બરાબર ને, દગો દેવો. તો ઘણી વખત એવું થાય કે આપણે એમ ભરોસો હોય ગળા સુધી એમ, બરાબર, કે વાંધો ન જ આવે એમ વાંચેલું હોય એટલે યાદ આવે જ તે. પણ ઘણી વખત આપણો વિચારો છે કે સ્ટ્રેસ છે ને એને કારણે એ મેમરી છે આપણે દગો દઈ દે અને આપણે ભૂલી જઈએ. યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ. તમારા મનમાં ઘણા બધા વિચારો ચાલતા હોય છે, બરાબર, બટ કેન નોટ ગ્રાસ્પ અ ક્લિયર થોટ. પરંતુ તમે કોઈ એક સ્પષ્ટ નિર્ણય પર આવી શકતા નથી. ગ્રાસ્પ કરવું એટલે કોઈ એક નિર્ણય પર આવવું, બરાબર, તો એ તમે કરી શકતા નથી, ગ્રહણ કરી શકતા નથી. હા, તો ત્યાર પછીનું ચોથું છે, યુ આર ઓફન અનડિસાઇડેડ ધીઝ ડેઝ. આ દિવસોમાં તમે નિર્ણય લેવાની સ્થિતિમાં નથી, અનડિસાઇડેડ છો. એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ. અને તમારા સ્વભાવથી આ વિપરીત છે. જુઓ, અનટિપિકલ છે એટલે કે તમારો સ્વભાવ નથી, પણ આ એનાથી વિપરીત છે. અનટિપિકલનો અર્થ છે એબનોર્મલ અથવા અનનેચરલ, બરાબર ને, એબનોર્મલ, અનનેચરલ. તો તમારા સ્વભાવથી વિપરીત છે, એબનોર્મલ છે, બરાબર છે. તો આવી કઈ પરિસ્થિતિ તમને થાય છે? આવું કંઈ તમને થાય છે માની લો. પછી આગળનું છે, યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક. તમને કામ ઝડપથી પતાવી શકવાની ક્ષમતા છે. શું કહે છે? યુ મેક લોંગર, વાર લાગે છે, ટુ ડુ ટાસ્ક, કામ કરતા, દેટ યુ વર એબલ ટુ કમ્પ્લીટ ક્વાઇટ ક્વિકલી બિફોર. પહેલાં તમે ઝડપથી પૂરું કરી શકતા હતા, એના એ જ કામ હવે તમને કરવામાં સમય લાગે છે. આવું થતું હોય તો પણ સમજવાનું કે આપણામાં સ્ટ્રેસ છે. યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ્સ બટ ડોન્ટ ફિનિશ એની. તમે ઘણા બધા કામ હાથમાં લો છો પણ કામ પૂરા કર્યા વગર જ છોડી દેવા પડે છે. યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ્સ બટ ડોન્ટ ફિનિશ એની. એ કંઈ પૂરું નથી થતું. વિદ્યાર્થી મિત્રો, આવી કોઈ પરિસ્થિતિ માનો કે હોય તો એનો અર્થ એવો થયો કે આપણામાં સ્ટ્રેસ કોઈને કોઈ જગ્યાએ છે. યસ ધેન ઇટ ગિવ્સ અ સાઇન. તો સાઇન આપે છે, જુઓ, આપને સિગ્નલ આપે છે ઓફ મેન્ટલ સ્ટ્રેસ પ્રેઝન્ટ ઇન યુ, કે તમારામાં મેન્ટલ સ્ટ્રેસ છે. ધ બેટર યુ ડીલ, અહીંયા ડબલ કમ્પેરિઝનનો ઉપયોગ છે. દાખલા તરીકે હું તમને સમજાવું કે ધ મોર યુ રિમેમ્બર, ધ મોર યુ રીડ, ધ મોર યુ રિમેમ્બર. બીજું એક એક્ઝામ્પલ તમને યાદ હોય તો, ધ હાયર યુ ગો, ધ લાઇટર યુ ફીલ. આ ડબલ કમ્પેરિઝન એક જ વાક્યમાં 2 સીડીના રૂપ, અને એ પણ આર્ટિકલ થથી. તો જુઓ, ધ બેટર યુ ડીલ વિથ સ્ટ્રેસ. શું કહેવા માગે છે? ડીલ કરવાનું છે સ્ટ્રેસ સાથે. ધ લેસ યોર મેન્ટલ કેપેસિટી વિલ બી અફેક્ટેડ. સૌથી અગત્યનું વાક્ય છે. તમે જેટલી સારી રીતે તણાવને ઉકેલશો તેટલી માનસિક તમારી જે ક્ષમતા છે એના ઉપર ઓછી અસર થશે. દોસ્તો, ધ ફોલોવિંગ એક્સરસાઇઝ વિલ હેલ્પ યુ બિલ્ડ બેટર સ્ટ્રેસ રેઝિલિયન્સ. અહીં શબ્દ લખો રેઝિલિયન્સ, એટલે ફ્લેક્સિબિલિટી. ફ્લેક્સિબિલિટી એટલે કે સ્ટ્રેન્થ, તાકાત લખો, તાકાત. રેઝિલિયન્સ તો શું કે આ નીચેની એક્સરસાઇઝ તમને એક બાંધવામાં, બિલ્ડ કરવા મદદરૂપ થશે. બેટર સ્ટ્રેસ રેઝિલિયન્સ એન્ડ રીબેલેન્સ યોર સેલ્ફ. બરાબર, તમારા રીબેલેન્સ કરવામાં, જુઓ, તો તણાવનું નિયમન કરવા અને તમારી જાતનું સંતુલન જાળવવામાં મદદરૂપ થાય તેવી કેટલીક એક્સરસાઇઝ અહીં આપવામાં આવી છે. બરાબર, ઇફ યોર મેન્ટલ કેપેસિટી હેઝ ઓલરેડી સ્ટાર્ટેડ ટુ સફર ડ્યુ ટુ સ્ટ્રેસ. સ્ટ્રેસને લીધે માનસિક તમારી કેપેસિટી જો સફર થવા લગી હોય તો એ અહીંયા તમને કસરતો આપવામાં આવી છે, એને કારણે તમને મદદરૂપ થશે. આ ટોપિક છે આપણો સ્ટોપ ઓવર થિંકિંગ. તો વિદ્યાર્થી મિત્રો, વેન ટાસ્ક એન્ડ પ્રેશર્સ સ્ટાર્ટ બિલ્ડિંગ અપ, જ્યારે કાર્ય બોજ અને તેનો ભાર વધી જાય
ત્યારે શું થાય, ધ માઇન્ડ કેન સમટાઈમ્સ ગો ઇન ટુ ઓવર થિંકિંગ. ત્યારે આપણું મન છે ને એ અતિ વધારે વિચારોમાં સરી પડે છે, વધારે ઓવર થિંકિંગ કરવા લાગે છે. યુ કમ ટુ ધ થોટ, અને એવા વિચારો આવવા લાગે છે, આઈ વિશ ધેર વોઝ અ સ્વિચ ઇન માય માઇન્ડ ધેટ આઈ કુડ ફ્લિક. ફ્લિક એટલે શું થાય મિત્રો? ફ્લિક એટલે ક્લિક અથવા સ્નેપ. જેમ લાઇટની સ્વિચ વગેરે ચાલુ બંધ કરીએ ને એને કહેવાય ફ્લિક. એટલે હળવેકથી દબાવવું, આપણી ભાષામાં બંધ કરવું. તો એન્ડ ટર્ન ઓફ, આ ટર્ન ઓફ પણ એક ઇડિયમ્સ અને ફ્રેઝ છે. ટર્ન ઓફનો અર્થ લખવો હોય તો સ્વિચ ઓફ, અથવા તો સ્ટોપ ધ ફ્લો ઓફ, કોઈ પ્રવાહને અટકાવી દેવો, અથવા તો આપણે એમ કહી શકીએ કે બંધ કરી દેવું. અહીં ટર્ન ઓફ એટલે બંધ કરી દેવું. ઓલ ધ થોટ્સ એટલે વિચારો ગોઈંગ અરાઉન્ડ ઇન માય માઇન્ડ. એક જ વિચાર તમારા મનમાં આવશે દોસ્તો, જુઓ બરાબર, કે મારા મનમાં કોઈ સ્વિચ હોત તો મારા દિમાગમાં ચાલી રહેલા તમામ વિચારોને એક ઝાટકે હું બંધ કરી શકું. પણ એવું તો પોસિબલ નથી ને, બધાને કરવું છે. ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી. આટલું આસાન નથી. ધેર ઇઝ અ ટેકનિક ટુ હેલ્પ યોર સેલ્ફ ડ્યુરિંગ ધ પ્રોબ્લેમ ઓફ ઓવર થિંકિંગ. ઓવર થિંકિંગના આ પ્રોબ્લેમમાં એક તમને મદદરૂપ થાય એવી ટેકનિક છે. એ ટેકનિકને અહીંયા હું તમને બતાવું. જુઓ, ટેકનિકમાં પહેલું આપ્યું છે સે ટુ યોર સેલ્ફ રિપીટેડલી ડ્યુરિંગ ધ ડે. આખા દિવસમાં વારંવાર તમારી જાતને એકને એક બાબત કહેવાની છે. ખાસ જોઈ લો. આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ એન્ડ વેન ઇટ હેપન્સ. ખાસ અગત્યનું જુઓ, મને કોઈ આકાંક્ષાઓ નથી, અપેક્ષાઓ નથી, અને હું જે તે પરિસ્થિતિનો જે તે સમયે સામનો કરી લઈશ. બસ આ એક જ વાક્ય તમે યાદ રાખો. હું પરિસ્થિતિનો સામનો કરી લઈશ, એટલે કે જેવા પડશે એવા દેવાશે. કહેવાય છે ને કે સૌનું થાય હોવનું થાય. એમ આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ. બસ એક જ વાત, મને કોઈ આશા નથી, અપેક્ષા નથી. તો જ તમારી જીત થશે દોસ્તો. વેન યુ થિંક અબાઉટ અ સ્ટ્રેસફુલ ડે ધેટ લાઇઝ ઇન ફ્રન્ટ ઓફ યુ. માની લો કે તમારી સામે કોઈ તણાવથી ભરેલો આખો દિવસ છે, એવો વિચાર તમે કરો છો, ત્યારે શું થાય? તો કે યોર થોટ્સ કેન રન એપ્રોક્સિમેટલી લાઇક ધીસ. તો તમારા વિચારો કદાચ આવી રીતે ગતિ કરતા હશે. જુઓ, એપ્રોક્સિમેટલી એટલે લખી લો ઓલમોસ્ટ. એપ્રોક્સિમેટલી એટલે ઓલમોસ્ટ, બરાબર ને? ઓલમોસ્ટ એટલે શું ખબર? કે અબાઉટ અથવા અરાઉન્ડ, બરાબર? અરાઉન્ડ એટલે શું? લગભગ, એમ કે પૂર્ણની નજીક, બરાબર? એટલે એ રીતે અહીંયા એપ્રોક્સિમેટલી શબ્દ તમે જોઈ શકો છો, બરાબર? તો આગળ આપણે જોઈએ તો અહીં લખ્યું છે કે there is a technique to help yourself during the problem of overthinking. એ આપણે અહીં જોઈ રહ્યા છીએ. તો એ જોઈએ. વાક્ય આપણું અધૂરું હતું. અહીંયા છે વેન યુ થિંક અબાઉટ એ સ્ટ્રેસફુલ ડે ધેટ લાઇઝ ઇન ફ્રન્ટ ઓફ યુ. તમારી સામે કોઈ સ્ટ્રેસફુલ ડે છે, બરાબર? વિચાર કરો છો ત્યારે યોર થોટ્સ એપ્રોક્સિમેટલી લાઇક ધીસ. તમારા થોટ આવી રીતે રન કરશે. ઓ માય ગોડ, અરે મારા ભગવાન. શું વિચાર આવશે? ઓ માય ગોડ, આઈ હેવ સો મચ ટુ ડુ. અરે મારે તો કેટલાય કામ બાકી રહી ગયા છે. તમને શું વિચાર છે? મારે કેટલું બધું કામ કરવાનું હજુ બાકી છે. આઈ મસ્ટ ડુ એક્સ એન્ડ વાય એન્ડ એક્સ. મારે તો આ કરવાનું છે, તે કરવાનું છે, ફલાણું કરવાનું છે, ઠીકણું કરવાનું છે. આવા વિચાર આવશે. એન્ડ આફ્ટર ધેટ, અને એ એન્ડ બી, અહીંયા બધા એક્સ વાય ઝેડ એ બી, એ બધું આ તે પેલું ફલાણું ઠીકણું એના માટે વપરાયેલા શબ્દ છે, બરાબર છે? એટલે કે મારે એ બધું ગેટ સોર્ટેડ આઉટ કરવું પડે એમ છે. નીડ્સ ટુ ગેટ સોર્ટેડ આઉટ એઝ વેલ. એટલે કે મારે આ બધા કામ છે ને, એ બધા કામ હજુ તો કરવાના બાકી છે, પાર પાડવાના બાકી છે. આવો અગાઉથી તમને વિચાર આવશે. અહીંયા એક ઇડિયમ્સ આવ્યો, સોર્ટ આઉટ. અંડરલાઇન કરી લો. સોર્ટ આઉટ એટલે ડીલ સક્સેસફુલી વિથ અ પ્રોબ્લેમ ઓર અ સિચ્યુએશન. સમસ્યા કે પરિસ્થિતિમાંથી હલ કાઢવું, એને કહેવાય સોર્ટ આઉટ. તો આપણે સોર્ટ આઉટ કરવું પડશે, બરાબર? તો જુઓ, આપને વિચાર આવે ને તો શું કરવાનું? અહીંયા આગળ આપ્યું છે આઈ ડોન્ટ નો હાઉ આઈ એમ ગોઈંગ ટુ ડુ ઇટ. હું એ નથી જાણતો કે હું આ બધું કેવી રીતે કરવાનો છું. અગાઉ વિચાર આવે. જુઓ, આઈ વોન્ટ ઇવન હેવ ટાઈમ ટુ ઇટ. મારી પાસે તો કદાચ જમવાનો પૂરતો સમય નહીં હોય. આવું અગાઉથી આપણે જો વિચારીએ તો સ્ટ્રેસ જ આવે ને ભાઈ. શું થાય? બેઝિકલી ધ ડે હેઝન્ટ ઇવન સ્ટાર્ટેડ. હજી તો દિવસની શરૂઆત પણ નથી થઈ. બટ યુ આર ઓલરેડી ઇન એ ટીઝ. પણ તમે તો અત્યારથી ટીઝ એટલે કે મૂંઝવણની સ્થિતિમાં આવી ગયા.
ઇન અ ટીઝ નીચે અંડરલાઇન કરો. આ પણ આપણો ઇડિયમ્સ છે. એને કહેવાય ઇન ધ સ્ટેટ ઓફ કન્ફ્યુઝન અથવા એક્સાઇટમેન્ટ, એટલે કે મૂંઝવણની પરિસ્થિતિમાં. બરાબર છે. તો વિચાર કરો, હજુ દિવસની શરૂઆત છે ત્યાં તમે ટીઝ એટલે કન્ફ્યુઝન, બરાબર, એક મૂંઝવણમાં આવી ગયા. વોટ ઇઝ હેપનિંગ ઇઝ ધેટ યોર માઇન્ડ ઇઝ રેસિંગ અહેડ યુ. ખરેખર શું બની રહ્યું છે કે તમારું માઇન્ડ છે ને એ તમારે આગળ હાલે છે. બરાબર છે. એન્ડ એન્ટિસિપેટિંગ, અંડરલાઇન કરો. એન્ટિસિપેટિંગનો અર્થ છે એક્સપેક્ટ, ગેસ અથવા એઝ્યુમ. એક્સપેક્ટ, ગેસ અથવા એઝ્યુમ, આશા રાખવી કે ધારણા કરવી. તો યુ એન્ટિસિપેટિંગ હાઉ ટાયર્ડ એન્ડ સ્ટ્રેસ્ડ યુ વિલ ફીલ. તમે કેટલું ટાયર્ડ અને કેટલું સ્ટ્રેસ ફીલ કરશો વન્સ યુ હેવ કમ્પ્લીટેડ ઓલ ધ ટાસ્ક અહેડ. આ બધા કામ પૂરા કરી લેશો ત્યારે કેટલો થાક લાગ્યો હશે. હે, તમારું દિમાગ તમારી સામે કેવી અટકળો બાંધી રહ્યું છે. જુઓ કે એકવાર તમે બધા કામ પતાવી દેશો તો પછી તમે કેટલા થાકી જશો, કેવા તકલીફમાં મુકાઈ જશો, જાણે કે હાવ આમ, બરાબર, તણાવગ્રસ્ત થઈ જશો. તો આ રીતે તો થાક અનુભવશો અને પોતાને કેટલા બધા તણાવગ્રસ્ત અનુભવશો એવું વિચાર કરવા માંડે તમારું માઇન્ડ. આ પરિસ્થિતિને રોકવી પડે દોસ્તો, તો જ મેનેજ થાય સ્ટ્રેસ. જુઓ આગળ. તો ધીઝ ફ્રેન્ટિક થોટ્સ, આ જે ફ્રેન્ટિક થોટ્સ છે ને એને કહેવાય ઓવર ઇમોશનલ, અતિ ભાવનાશીલ. બરાબર ને. ફ્રેન્ટિક, ક્રેઝી, વાઇલ્ડ. તો આવા ફ્રેન્ટિક થોટ્સ છે ને સ્ટાર્ટ વીકનિંગ યોર એનર્જી. તમારા એનર્જીને વીકન એટલે નબળું બનાવે છે. બરાબર છે, નબળી પાડે છે. એન્ડ એઝ અ રિઝલ્ટ યુ આર એન્ટરિંગ ઇન્ટુ અ બિઝી ડે. અને એને કારણે શું થાય છે કે તમારામાં વ્યસ્ત દિવસમાં તમારી રોજબરોજની સામાન્ય શક્તિના માત્ર અડધા ભાગ સાથે પ્રવેશ પામો છો. એટલે તમારો કામ કરવાની એનર્જી 50% થઈ જાય. એઝ અ રિઝલ્ટ યુ આર એન્ટરિંગ ઇન્ટુ અ બિઝી ડે વિથ ઓનલી હાફ ઓફ યોર નોર્મલ એનર્જી. એટલે એનર્જી ખતમ થઈ જાય છે. એન્ડ ધેન વેન યુ એન્ડ અપ, આ એન્ડ અપ પણ એક ઇડિયમ્સ અને ફ્રેઝ છે. એમાં લખો ફિનિશ અથવા તો વાઇન્ડ અપ, એટલે કે અંત લાવવો. બરાબર ને, અંત લાવવો. તો વેન યુ એન્ડ અપ, જ્યારે તમે અંત લાવો. શેટર્ડ, શેટર્ડ એટલે અહીંયા અર્થ કેવો લીધો છે ખબર છે? ભયંકર થાકી ગયેલા, અસ્વસ્થ, ગ્રેટલી ટાયર્ડ. તો એન્ડ અપ, જ્યારે અંત આવે દિવસનો ત્યારે શેટર્ડ, થાકી જાઓ છો. એટ ધ એન્ડ ઓફ ધ ડે એન્ડ યુ સીમ ટુ હેવ પ્રૂવડ ધેટ યુ વર રાઇટ ઓલ અલોંગ. અને તમને પછી એવું જ ફીલ થાય ને, અનુભૂતિ એવી જ થશે ને કે મારે તો હવે કોઈ આમાં રસ્તો દેખાતો જ નથી. તો then when you end up shattered at the end of the day you seem to have proved that you were right all along. You had a dreadful day. તમારો દિવસ dreadful માં લખો unpleasant અથવા terrible લખો. painful પણ કહી શકો, ભયંકર અથવા દુઃખદાયક. dreadful day and you feel physically drained. અને તમે ફિઝિકલી ડ્રેન્ડ એટલે શારીરિક રીતે ખૂબ જ થાકી જશો. ડ્રેન્ડ એટલે પણ એકદમ એક્ઝોસ્ટેડ, એમ કહેવાય ને, વિધાઉટ એનર્જી, શક્તિહીન થઈ ગયેલું, આમ થાકી જવું આમ. બરાબર ને. તો આ રીતે પરિસ્થિતિ, કોન્સિક્વન્સ એવા પેદા થાય છે, રિઝલ્ટ એવું આવે છે કે આપણે તકલીફમાં મૂકી જઈએ છીએ. આગળનું જુઓ. ઇન ઓર્ડર ટુ હેવ મેક્સિમમ એનર્જી અવેલેબલ એટ ધ સ્ટાર્ટ ઓફ બિઝી ડે, તમારે એક અતિ કાર્યયુક્ત દિવસની શરૂઆત વધુમાં વધુ ઉર્જા સાથે કરવી હોય તો શું કરવું પડે? એક જ વાત કરવી પડે. યુઝ આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ. એક જ વસ્તુ છે. શ્લોક યાદ રાખો. મારે કોઈ આકાંક્ષાઓ, અપેક્ષાઓ નથી. એન્ડ આઈ વિલ ડીલ વિથ, અને ડીલ વિથ કરવું એટલે કે ટેક એક્શન ઇન. બરાબર, એટલે કે પગલું લેવું, કોઈ પાર પાડવું. તો આપણે એમ જ કહેવાનું, આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ એન્ડ વેન ઇટ હેપન્સ. જે થશે, બરાબર, કોઈ પણ પરિસ્થિતિને તે સમયે હું પહોંચી વળીશ. બસ જેવા પડશે એવા દેવાશે. એક જ વાત કરો. એઝ એ ફોર્મ ઓફ અ મંત્ર એટલે શ્લોક. એક મંત્ર, એક શ્લોક યાદ રાખીએ ભગવાનના, એમ યાદ રાખો. આગળ જુઓ. યુ વિલ નોટિસ હાવ યોર બોડી સ્ટાર્ટ્સ રિલેક્સિંગ એટ ધ થોટ ઓફ નો એક્સપેક્ટેશન્સ. એક વખત તમે ખાલી મનમાં વહેતું કરશો ને, નો એક્સપેક્ટેશન્સ, ત્યાં તો તમે ફીલ કરી શકશો. તમારું બોડી આપમેળે રિલેક્સ થવા લાગશે અને તમને આમ એવું થશે કે વાહ, અનુભૂતિ થશે કે કોઈ આકાંક્ષાઓ રાખવાની નથી. ત્યારે એનો માત્ર વિચાર કરવાથી તમારું મન અને તન હળવું ફૂલ થઈ જાય છે. વિચાર કરજો કેટલો બધો ફરક પડે છે. બરાબર છે. ધીસ રિલેક્સેશન ટેલ્સ યુ ધેટ યુ હેવ જસ્ટ સ્ટોપ્ડ યોર સેલ્ફ ફ્રોમ વેસ્ટિંગ વેલ્યુએબલ એનર્જી. અને એટલે તમને એવો ખ્યાલ આવશે કે તમે
તમને પોતાને અતિ કિંમતી ઉર્જાનો બગાડ કરતા બંધ કર્યા છે. યુ વિલ ફીલ કામર. મેન્ટલી, મનથી તમને શાંતિ થશે. એન્ડ ઇમોશનલી એટલે ભાવનાત્મક રીતે પણ તમે શાંતિનો અનુભવ કરશો. એઝ એ કોન્સિક્વન્સમાં લખી લો રિઝલ્ટ, પરિણામે તમે શાંતિનો અનુભવ કરી શકશો. વિદ્યાર્થી મિત્રો, હું તમને એક બીજી ટેકનિક છે સ્ટ્રેસ મેનેજ કરવાની, કે સ્ટ્રેસ શરીરમાંથી ઓછો કરવાની, એની પણ આ પાર્ટમાં આપણે વાત કરી લઈએ. તો એ છે સેલ્ફ હિપ્નોસિસ. આ સેલ્ફ હિપ્નોસિસ એટલે આત્મસમોહીકરણ, સ્વવશીકરણ. જાદુગર જુઓ છો ને, કેલાલને બધા એમ ખબર છે, સ્ટેજ ઉપર બોલાવે ને, તમને ગીત ગવડાવે ને, ડાન્સ કરાવડાવે ને, એ શું છે એવું હવે આપણે આપણી જાત સાથે કરવાનું છે. તો સેલ્ફ હિપ્નોસિસ શું કહેવા માગે છે જુઓ. તો સેલ્ફ હિપ્નોસિસ એક શું છે ખબર છે, કે કૃત્રિમ રીતે એક ગાઢ નિંદ્રામાં આપણે પ્રવેશી ગયા હોય ને, મોહ નિંદ્રા જેને કહેવાય ને, અર્જુને બાણ ચલાવ્યા હતા વિરાટ યુદ્ધમાં, અને જેમ બધા ભાન ભૂલી ગયા હતા ને, સૂઈ ગયા હતા ને, બેભાન થઈ ગયા હતા ને એક ભાનમાંથી, એવું જુઓ ને, જરા ડિટેલમાં જોઈ લઈએ. સેલ્ફ હિપ્નોસિસ. યુ કેન યુઝ ધીસ સેલ્ફ હિપ્નોસિસ સ્ટેટ ટુ રિલીવ મેન્ટલ સ્ટ્રેસ. આપણે પોતાનો માનસિક તણાવ ઓછો કરવો હોય તો સમૂહીકરણની પદ્ધતિ વાપરી શકાય. ટ્રાય ટુ ફોલોવિંગ એક્સરસાઇઝ. આ નીચેની એક્સરસાઇઝ ટ્રાય કરો મિત્રો. ઇટ બિકમ્સ ઇઝીયર વિથ યોર આઈઝ ક્લોઝડ. આંખ બંધ રાખજો તો વધારે ઇઝી પડશે. બહુ મસ્ત છે, કરો તમે જોતે જાતે. બેઠા છો ને બધા, બેસીને પણ જો મિત્રો. સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. તમે ખુરશીમાં સ્થિર બેસી જાઓ અને આંખો બંધ કરો. બીજું, સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ. તમારે બેકવર્ડ ગણવાનું છે, ઉલટી ગણતરી શરૂ કરવાની છે. કહેવાય ને ઉલટા દિવસો શરૂ થયા, ગણતરી નથી આમ પિક્ચરમાં વિલનને બધે હીરોને. તો 99 to 70 તમારે 99થી 70ની ઉલટી ગણતરી શરૂ કરવાની છે. અને બીજું, કાઉન્ટ સ્લોલી ટુ ફિટ ઇટ વિથ યોર બ્રીથિંગ. આપને શ્વાસોશ્વાસ સાથે ગણતરીને તાલબદ્ધ રીતે કરવા માટે ધીમે ધીમે ગણતરી કરો મિત્રો, ધીમે ધીમે. ત્રીજું જુઓ, નાવ કાઉન્ટ ડાઉન ફ્રોમ 69 to 30. હવે એ જ ઉલટી ગણતરી તમે 69થી 30 સુધીની કરો. અને ત્યારે શું કલ્પના કરો, વાઇલ ઇમેજિનિંગ વોકિંગ ડાઉન ધ સ્ટેપ્સ ઓફ એ બ્યુટિફુલ સ્ટેરકેસ. ત્યારે એવી કલ્પના કરજો તમે કે તમે એક ખૂબસૂરત સીડીમાંથી નીચે ઉતરી રહ્યા છો, બરાબર. સ્ટેરકેસ એટલે સીડી, દાદર. ફીલ યોર સેલ્ફ વોકિંગ ડાઉન ઇન ટાઈમ વિથ યોર બ્રીથિંગ. તમે છે ને જાણે કે તમે તમારા શ્વાસની સાથે તાલ સાંકળીને નીચે ઉતરી રહ્યા છો ને, એનો અનુભવ કરો. ચાલો એકદમ અનુભવ કરો. બસ અનુભવવાની વસ્તુ છે દોસ્તો, ફીલ કરવાની વસ્તુ છે. પવન જોઈ શકાતો નથી, એ પવનને ફીલ કરી શકાય છે. બસ એવું જ કરો. નેક્સ્ટ, સી ધ બ્યુટિફુલ ગ્રાન્ડ સ્ટેરકેસ સ્ટ્રેસિંગ અહેડ ઓફ યુ. તમારી સામે એક સુંદર, એક ભવ્ય સીડી, સ્ટેરકેસ એક ફેલાયેલી છે, પડેલી છે, એ જુઓ. બસ દેખાય છે સામે જ. ઇમેજિન, કલ્પના કરો, ધ સ્ટેપ્સ આર કાર્પેટેડ. અને કલ્પના કરો કે તેના સ્ટેપ છે ને, એ જે પગથિયા છે ને, એના પર ગાલીચો પાથરેલો છે, કાર્પેટ. સો ધેટ યોર પ્રોગ્રેસ ઇઝ એઝ એફર્ટલેસ એઝ પોસિબલ. એટલે તમારે અત્યંત બહુ મહેનત વગર કોમળતાપૂર્વક તેના પર આગળ વધી રહ્યા છો એવું તમે ફીલ કરો. કાઉન્ટ ડાઉન ફ્રોમ 29 to 0. અને હવે અંત તરફ જઈએ છીએ. 29થી 0 ઉલટી ગણતરી કરવાની છે, એનો આરંભ કરી દો. અને કલ્પના શું કરો, વાઇલ ઇમેજિનિંગ ડ્રિફ્ટનિંગ ફર્ધર. તો જુઓ અહીંયા ડ્રિફ્ટ અંડરલાઇન કરો. ડ્રિફ્ટ એટલે મૂવિંગ એટલે પ્રોસીઝિંગ, આગળ વધતા, એમ પ્રોસીડિંગ, આગળ વધતા, પ્રોસીડ, આઈએનજી લગાડો. ડ્રિફ્ટિંગ ફર્ધર ડાઉન ઇન લક્ઝરિયસ લિફ્ટ. તો જુઓ આમાં શું કરવાનું છે કે 29થી તમે જે નીચે આગળ વધો છો ને, એમાં તમારે શું કરવાનું છે, ખાસ ધ્યાન રાખો કે એક ગાલીચાવાળી વૈભવશાળી લિફ્ટ, બરાબર, એક જેમાંથી કુદરતી દૃશ્ય દેખાતું હોય, બરાબર ને, એમાં નીચે ઉતરી રહ્યા છો. અને તમારો શ્વાસ થોડા સમયમાં થઈ રહેલો ઘટાડો એ તમે જોઈ રહ્યા છો. પણ હવે જે રૂમ કાર્પેટેડ વિથ ધ વ્યૂ ઓફ લેન્ડસ્કેપ. આ શબ્દ છે લેન્ડસ્કેપ, બરાબર છે. તો લેન્ડસ્કેપ એટલે ભૂમિ દ્રશ્ય થાય ને, તો એ જ અહીં શબ્દ આપ્યો છે. તો આઉટસાઇડ, તો તમને બહાર, બરાબર, કુદરતી દ્રશ્ય દેખાતું હોય. વોચ ધ ડીક્રીઝ એટલે ઘટવું, અને ઇન્ક્રીઝ એટલે વધવું, બરાબર. તો ડીક્રીઝિંગ સ્ટેડીલી ઇન ટાઈમ વિથ યોર બ્રીથિંગ. તો જુઓ
અહીંયા સ્ટેડીલીનો અર્થ છે એકદમ દ્રઢતાપૂર્વક કે એક ધારું, એટલે આપણે એમ કહી શકીએ ફોર્મલી, બરાબર, સ્ટેડીલી. તો દોસ્તો, તમારા એક યાદ રાખો, તમારા શ્વાસ સાથે સમયમાં થઈ રહેલો ઘટાડો તમે જુઓ. હવે છેલ્લો ટોપિક એનો જુઓ. એઝ યુ અરાઈવ એટ 0, તમે ગણતા 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 ઉલટી ગણતરી કરતાં કરતાં 0 પર આવો ત્યારે ધ લિફ્ટ ડોર્સ ઓપન, દરવાજો ખુલે છે. વિચાર તો કરો. એન્ડ યુ એન્ટર અ રૂમ, અને તમે એવી રૂમમાં દાખલ થાવ છો દોસ્તો, ધેટ ઇઝ ફર્નિશ્ડ. તો જુઓ કેવી છે રૂમ, ફર્નિશ્ડ. હા, ને ડેકોરેટેડ, આમ કહે ને વેલ ફર્નિશ્ડ એટલે એકદમ ફર્નિચરથી સુશોભિત હોય એવી. ફર્નિશ્ડ જસ્ટ એઝ યુ વુડ લાઇક ઇટ, તમને ગમે ને એવું ફર્નિચર છે. ઇટ વોઝ ઓલ યોર ફેવરિટ થિંગ્સ, બધી તમારી ફેવરિટ ઇન ઇટ. એન્ડ ઇટ ઇઝ ટોટલી પ્રાઇવેટ છે. ફાઇન્ડ અ કમ્ફર્ટેબલ ચેર ઇન યોર રૂમ એન્ડ સેટલ બેક ઇન ઇટ. તો તમારી માલિકીની છે પ્રાઇવેટ, તો તમારે કમ્ફર્ટેબલ રૂમ, બરાબર, તમારી સામે છે, મનપસંદ વસ્તુઓ છે, તો અંગત રીતે તમારી પોતાની છે, તો આરામદાયક ખુરશી શોધી લો અને એમાં બેસી જાઓ. રિમેન ધેર ઇન યોર ઇમેજિનેશન અન્ટિલ યુ ફીલ રેસ્ટેડ એન્ડ રિફ્રેશ્ડ, ધેન ઓપન યોર આઈઝ અગેન. અને એટલું કામ કરો જો કે આરામ અને તાજગીનો અનુભવ ના કરો ત્યાં સુધી તમે તમારી આંખો બંધ રાખો, પછી જ તમે તમારી આંખો ખોલજો, બરાબર. ત્યાં સુધી આંખો ખોલશો નહીં. હવે હું તમને ત્રીજા ભાગમાં લઈ જાઉં છું. એનો ત્રીજી જે સ્ક્રીન એક્સરસાઇઝ છે, તમારા સ્ક્રીન ઉપર દેખાય છે, જુઓ, સ્ક્રીન એક્સરસાઇઝ. આ ત્રીજી કસરત કરવાની છે કે જેને આપણેથી મેનેજ કરી શકીએ સ્ટ્રેસને. તો જુઓ, વેન ઇમોશન્સ હેવ ટેકન યુ ઓવર, મોસ્ટ આઈએમપી પેરેગ્રાફ છે. જ્યારે ઇમોશન્સ તમને ઘેરી વળે છે, અહીં ટેકન યુ ઓવર, ઘેરી વળવું, યાદ રાખજો બરાબર. એકદમ પાઠને, આ પેરેગ્રાફને ધ્યાનથી લેજો, બોર્ડમાં પૂછાયેલા પેરેગ્રાફ છે. વેન ઇમોશન્સ હેવ ટેકન યુ ઓવર ઇટ બીકમ્સ નિયરલી ઇમ્પોસિબલ ટુ થિંક ક્લિયરલી, ત્યારે આપણે ક્લિયરલી થિંકી શકતા નથી. ધેન ઇટ બીકમ્સ વેરી ઇઝી ટુ મેક અનવાઇઝ ડિસિઝન્સ, અને એટલે આપણે અનવાઇઝ ડિસિઝન કરીએ છીએ, આપણાથી ન લેવાના ડિસિઝનો લેવાઈ જાય છે, બરાબર છે. તો આ તકલીફ છે ને. એટલે અથવા તો એગ્રી ટુ સમથિંગ વિચ ઇઝ નોટ ટુ યોર એડવાન્ટેજ, અથવા તો આપણે એડવાન્ટેજ ના હોય, આપણે કંઈ લાભદાયી ના હોય એવી કોઈ બાબત સાથે આપણે એગ્રી થઈ જઈએ છીએ. એટલે આ બધું નુકસાન થવાનું હોય ત્યારે બધું ભેગું જ થાય. ધ સ્ક્રીન એક્સરસાઇઝ શોઝ યુ હાઉ ટુ સ્ટેપ બેક. તો સ્ક્રીન એક્સરસાઇઝનો મતલબ એ જ છે કે તમારે સ્ટેપ બેક કેવી રીતે કરવું, એટલે કે કેવી રીતે પગલાં ભરવા, એમાંથી બહાર નીકળવાના. એન્ડ ઇમોશનલી ડિટેચ, તો લખો ડિટેચ, એટલે અહીંયા પાર્ટ અવે ફ્રોમ, અથવા તો ડિસ્કનેક્ટ, નાથી જુદું પડવું અથવા અલગ થવું, ડિટેચ. કેવી રીતે તમારે તમારી જાતને ડિટેચ રાખવી ફ્રોમ યોર કરંટ સિચ્યુએશન. સો ધેટ, આ વિદ્યાર્થી મિત્રોની સો ધેટનો ઉપયોગ છે ગ્રામરનો. એડવોક્લેસ ઓફ પર્પઝ, શોવિંગ પર્પઝ. સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ બંને સમાનાર્થી છે, હેતુ દર્શાવે છે, અને એના પછીના વાક્યમાં કરતા પછી મોડલ લક્ઝરીનો ઉપયોગ થાય છે. કેન અથવા કુડ, મે અથવા માઇટ, કોઈ પણ સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ કરી શકાય છે. તો સો ધેટ યુ કેન સી મોર ક્લિયરલી વોટ ઇઝ હેપનિંગ ઓન, તમે વધારે ક્લિયરલી થિંકી શકો છો કે હવે આગળ શું થઈ રહ્યું છે. તો આ એક અતિ અગત્યની વસ્તુ આપણે સ્ક્રીન એક્સરસાઇઝમાં જોઈ, બરાબર છે. ત્યાર પછી જુઓ, ટેકિંગ એન આઉટસાઇડર્સ પોઈન્ટ ઓફ વ્યૂ. ટેકિંગ એન આઉટસાઇડર્સ પોઈન્ટ ઓફ વ્યૂ એટલે શું? તો કે આપણે બીજાના, આઉટસાઇડ એટલે બહારથી આવેલો, બરાબર ને. તો એન ઇમેજિનિંગ અનધર પર્સન ઇન યોર સિચ્યુએશન, તમારે શું કરવાનું છે, બહારની કોઈ વ્યક્તિનો દૃષ્ટિકોણ લઈને તમારી જ પરિસ્થિતિમાં બીજા કોઈ વ્યક્તિને કલ્પિત કરવાની છે, બરાબર. એ ધ્યાન રાખો, તમારી જગ્યાએ બીજા કોઈ વ્યક્તિને યુઝ કરવાના છે તમારે સિચ્યુએશન ઓળખવા માટે. વિલ પુટ અ ન્યૂ પર્સપેક્ટિવ ઓન યોર સ્ટ્રેસ પ્રોબ્લેમ, સો યુ કેન ઇવેલ્યુએટ મોર કામલી વોટ નીડ્સ ટુ બી ડન. તમારા તણાવની સમસ્યાને નવો એક આયામ મળે, અને જેથી તમે વધુ સ્વસ્થ ચિત્તે શું કરવાની જરૂર છે તેનું મૂલ્યાંકન કરી શકો, એટલા માટે આ કરવાનું છે. અહીંયા એક શબ્દ પણ છે, તમે જો ઇવેલ્યુએટ તો તમે લખો એસેસ કરવું. કમ્પ્યુટરમાં જનરલી શબ્દ આવતો એસેસ, અથવા અપ્રેઇઝ કરવું, રેટ મૂલ્યાંકન કરવું, રેટ આપણે કહીએ ને રેટિંગ, ઇવેલ્યુએટ કરવું. અને એક પર્સ્પેક્ટિવ શબ્દ પણ તમે નોંધી શકો છો. પર્સ્પેક્ટિવ એટલે આઉટલુક, એક વ્યૂ, દૃષ્ટિબિંદુ અથવા સમજ,
બરાબર. હવે આગળ જુઓ. વિથ યોર આઈઝ ક્લોઝડ, આ સ્ક્રીન એક્સરસાઇઝ કરવી હોય તો આંખો બંધ રાખો. થિંક અબાઉટ ધ સિચ્યુએશન ધેટ ઇઝ કરન્ટલી કોઝિંગ યુ સ્ટ્રેસ. એવી પરિસ્થિતિ નો વિચાર કરો કે જે હાલમાં તમારા તણાવનું કારણ બની રહી છે. ઇમેજિનિંગ, કલ્પના કરો. પ્રોજેક્ટિંગ ધ સિચ્યુએશન ઓન ટુ અ સ્ક્રીન, તમારે એવી કલ્પના કરવાની છે, બરાબર, કે જે પરિસ્થિતિ તમને દેખાઈ રહી છે એ પરિસ્થિતિ, બરાબર, કોઈ પ્રોજેક્ટિંગ, કોઈ ચલચિત્ર, કોઈ મૂવી, કોઈ ફિલ્મ તમે જોઈ રહ્યા હો ને એ રીતે તમારા મગજમાં એક પડદા પર દેખાય. વિચાર કરજો, બરાબર. સ્ક્રીન એઝ ઇફનો ઉપયોગ છે. ઇટ વર અ ફિલ્મ યુ વર વોચિંગ. આપણે ફિલ્મ જોતા હોય જે રીતે આપણે આખી પરિસ્થિતિ દેખાય એવી રીતે તમારે તણાવયુક્ત દિવસ આખો જોવાનો છે. વિદ્યાર્થી મિત્રો, એઝ ઇફ અને એઝ ધો બંને એવા એડવર્બ ક્લોઝ ઓફ સપોઝિશન બતાવે છે. સપોઝિશન મોસ્ટ આઈમ્પી લેંગ્વેજ ફંક્શન છે અને એઝ ઇફ અને એઝ ધોના આ લેંગ્વેજ ફંક્શનમાં કરતાં પછી મોસ્ટલી વર અથવા તો હેડ અને ભૂતૃદંત વપરાતું હોય છે અને એક વચનના કર્તા સાથે વરનો યુઝ થાય છે. એઝ ઇફ કલ્પના અને સપોઝિશન બતાવે છે. બહુ અગત્યનું છે, એ ધ્યાનમાં રાખજો, બરાબર. આગળ જુઓ. ઇન્ક્લુડ ઓનલી વોટ હેઝ રિયલી હેપન્ડ. તમે જે મૂવી જે જોઈ રહ્યા છો ને અત્યારે તમારું બનાવીને, એમાં એક વસ્તુ ધ્યાન રાખજો કે ખરેખર શું થયું છે તેનો સમાવેશ થવો જોઈએ. ઇન્ક્લુડ એ જ હોવું જોઈએ, બરાબર. નોટ વોટ યુ આર અફ્રેડ માઇટ હેપન. પણ તમે એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે તમે કંઈક થશે, હજી થયું નથી પરંતુ થશે, એનો ડર, તમને ડર સતાવતો હોય એનો સમાવેશ તમારે કરવાનો નથી. આગળ જુઓ. રિપ્લેસ યોર સેલ્ફ ઇન ધ ફિલ્મ વિથ સમવન એલ્સ ઓફ ધ સેમ જેન્ડર. તમને પોતાને એ ચલચિત્રમાં, એ ફિલ્મમાં, એ મૂવીમાં તમારા જેવા જ અન્ય કોઈ વ્યક્તિ સાથે બદલો. એટલે કે તમારી જગ્યાએ બીજા કોઈ બેસે તો જ તમારું આ કામ શક્ય બને. કારણ કે જોવાનું છે થર્ડ પાર્ટી તરીકે કે આપણે ભૂલ ક્યાં કરી છે, તો એ ભૂલ ગોતવી હોય તો વાર તો લાગે ને ભાઈ. તો પછી આગળ. વોચ ધ ફિલ્મ એઝ એન આઉટસાઇડ ઓબ્ઝર્વર. તમે બહાર રહેલા કોઈ ઓબ્ઝર્વર છો, કોઈ નિરીક્ષક છો, એ રીતે તમે મૂવી જુઓ. હાઉ ડુ યુ ફીલ અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધ ફિલ્મ. તો તમે શું ફીલ કરી રહ્યા છો, જે કાંઈ પણ આ થઈ રહ્યું છે એના વિશે શું ફીલ કરી રહ્યા છો, એ હવે તમે ચેક કરો, બરાબર. એ હવે તમે ચેક કરો, બરાબર સમજો અને ચેક કરો. વોટ એડવાઇસ વુડ યુ ગીવ ધ પર્સન હુ ઇઝ રિપ્લેસિંગ યુ ઓન ધ સ્ક્રીન. તમારી જગ્યાએ સ્ક્રીન ઉપર તમે જેને મૂક્યા છે એ વ્યક્તિને તમે આ આખા દિવસનું તમારું રૂટીન જોયા પછી કઈ સલાહ આપશો? કારણ કે તમને કંઈક દેખાશે ને કે તમે ક્યાં ભૂલ કરીએ. તમે સવારથી મોર્નિંગ ટુ નૂન ટુ આફ્ટરનૂન ઇવનિંગ સુધી જોયું તો તમને ક્યાંક તો તમારી ભૂલ પકડાણી છે કે મેં આ કામ કર્યું એ નહોતું કરવાનું એમ. તો એ શું સલાહ આપશો એ તમે જોઈ લો. ઓપન યોર આઈઝ અગેન એન્ડ એક્ટ ઓન યોર ઓન એડવાઇસ. તમારી આંખો ખોલી નાખો અને તમે તમારી જે સલાહ આપી છે એ સલાહ પર તમે જ તમારું કામ કરવા માંડો દોસ્તો. આ રીતે સ્ક્રીન એક્સરસાઇઝનો એક મતલબ એ છે કે તમે તમારા ગુણ અને તમારા દોષ શોધો. તમારા દોષ મળી જાય એટલે દોષમાંથી તમે નીકળવાનો પ્રયત્ન કરો. આ એક સારામાં સારો રસ્તો છે સ્ટ્રેસને દૂર કરવાનો, હું તો કહું. અને છેલ્લો સ્ટેપ છે અહીંયા સ્ટ્રેસ દૂર કરવા માટેના જે આપણે અલગ અલગ જોતા હતા એમાં, બરાબર. તો અહીંયા છે સ્ક્રીન વ્યાયામ, એટલે કે એન્ટિસિપેટિંગ સક્સેસ. એના પછીનો ચોથો સફળતા થવાની આપણે એક આશા હોય છે. તો લખો એન્ટિસિપેટ એટલે શું? તો આપણે જોયું એન્ટિસિપેટ એટલે એક્સપેક્ટ, એઝ્યુમ કરવું, ગેસ કરવું, એક્સપેક્ટ કરવું, બરાબર ને. એન્ટિસિપેટિંગ સક્સેસ તો સફળ થવાની આપણને એક આશા હોય છે, અપેક્ષા હોય છે. મોસ્ટ આઈમ્પી પેરેગ્રાફ, કારણ કે આજકાલનું આપણું જીવન છે એ ખૂબ જ હેક્ટિક થઈ ગયું છે, બિઝી થઈ ગયું છે અને એને કારણે આપણે જરૂરી છે હવે આ બધાને સમજવાની, બરાબર છે. તો આજનું જીવન જ આપણું હેક્ટિક થઈ ગયું છે મિત્રો. એટલે જુઓ, વેન લાઈફ બીકમ્સ ટુ હેક્ટિક એટલે બિઝી, આપણું જીવન છે એ વધુ પડતું દોડધામવાળું થઈ ગયું છે. વી કેન એન્ડ અપ. તો એન્ડ અપનો અર્થ આપણે હમણાં જ જોયો, ફિનિશ કરવું, વાઇન્ડ અપ કરવું. એન્ડ અપ ફિલિંગ મેન્ટલી ટાઈડ ઇન નોટ. આ લખી લો, ટાઈડ ઇન નોટ. ટાઈડ ઇન નોટ્સ એટલે બી ઇન કન્ફ્યુઝડ સ્ટેટ, એટલે મૂંઝવણ કે ચિંતામાં હોવું. તો શું કહેવા માગે છે? આપણે પોતે માનસિક આ જે ભૂલમણી કહીએ એમાં આપણે બંધાઈ ગયા હોઈએ તો પછી શું થાય
એવી લાગણીનો અનુભવ આપણે કરવા લાગીએ છીએ. સમજી ગયા તમે? એટલે એટલે આ તકલીફ છે. નથિંગ સીમ્સ ઇઝી એન્ડ પોઝિટિવ. અને આવા સમયે આપણે કાંઈ સહેલું ન લાગે, કાંઈ પોઝિટિવ ના લાગે. બરાબર છે. પેસિમિઝમ, મોસ્ટ આઈએમપી પેરેગ્રાફ. પેસિમિઝમ શબ્દ સ્પેલિંગ સાથે યાદ રાખજો. નિરાશાવાદ, અંગ્રેજીમાં કહેવત છે ને, ઓલવેઝ બી ઓપ્ટિમિસ્ટ. હંમેશા આશાવાદી બનો, નેવર બી પેસિમિસ્ટ. કદી નિરાશાવાદી ન બનો. તો પેસિમિઝમ એટલે નિરાશાવાદ. તો પેસિમિઝમ સેટ્સ ઇન. તો સેટ્સ ઇન એટલે સેટ ઇન આપણે ઇડિયમ્સ અને ફ્રેઝ છે. સેટ ઇનનો અર્થ લખો બિગિન, બરાબર ને? અથવા તો એવું કહી શકો બીકમ ફિક્સ્ડ ફોર એ પીરિયડ ઓફ ટાઈમ, એટલે કે શરૂ થવું, એટલે કે થોડો સમય સ્થિર થઈ જવું. તો જુઓ, પેસિમિઝમ સેટ્સ ઇન, તો તમારામાં નિરાશાવાદ છે એ પેસી જશે, સ્થિર થઈ જશે, બિગિન થઈ જશે. એન્ડ વી કેન નોટ સી અ વે આઉટ ઓફ અવર કરંટ પ્રોબ્લેમ્સ. અને આપણે આપણી વર્તમાન સમસ્યાઓથી બહાર નીકળવાનો કોઈ માર્ગ દેખાશે નહીં, નીકળી શકાય છે નહીં. એટલે બહુ અગત્યનું છે. હવે આપણે આ અપેક્ષા સફળતા જોઈ લઈએ, કઈ રીતે એન્ટિસિપેટિંગ સક્સેસ કામ કરે છે. તો દોસ્તો તૈયાર થઈ જાઓ. ચલો હવે એક જ થોડી વાર માટે સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. આંખ બંધ કરો ખુરશીમાં બેસીને. એક્સપિરિયન્સ વિથ all your senses what it feels like to have achieved something and enjoy the resulting feelings of relief and elation. આ ઇલેશનમાં અંડરલાઇન કરી ત્યાં લખી નાખજો હેપીનેસ, આનંદ. બરાબર છે? ઇલેશન એટલે એ ઇલેશનમાં આપણે હેપીનેસ અથવા તો એવું લખો કે એક્સાઇટમેન્ટ, ડિલાઇટ, એમ અતિ આનંદ. તો જુઓ અહીંયા શું કહેવા માગે છે, તમારી બધી જ શરીરની જે ઇન્દ્રિયો છે જ્યારે સમસ્યાનો ઉકેલ મળી જાય ત્યારે તેનો અહેસાસ કરે છે, તેવો અનુભવ તમે કરો. બસ અનુભવ કરવાનું, ફીલ કરવાનું છે આ બધું. અને તેના પરિણામ સ્વરૂપે રાહત અને ગૌરવની લાગણીઓનો આનંદ પ્રાપ્ત કરો. બરાબર? રાહત અને એ ફિલિંગ એક રાહ, બરાબર ને? રિલીફ એટલે રાહત અને ઇલેશન એટલે આનંદ. હેંગ ઓન, લટકતા રહેવાનું ઓન પોઝિટિવ ફિલિંગ. બરાબર? પોઝિટિવ ફિલિંગ્સ એન્ડ બ્રિંગ ધેમ બેક વિથ યુ ઇનટુ ધ હિયર એન્ડ નાવ. તો દોસ્તો અહીં કહે છે સકારાત્મક જે પોઝિટિવ લાગણીઓ છે એના પર ટકેલા રહો. બસ હેંગ ઓન, ટકેલા રહો. અને હવે તમને અહીં તમારો જે વર્તમાન છે એ વર્તમાન સમયમાં તમારી સાથે પાછા આવો. અહીં જુઓ, બરાબર છે? તો એ જ અગત્યનું. અને ઓપન યોર આઈઝ અગેન, ફરી ત્યાં ખોલી નાખો. બસ આ એક આખું સ્ક્રીનિંગ જ છે એક પ્રકારનું. સફળ થવા માટે ખાલી આપણે આંખ બંધ કરીને એવી વિચાર કરવાનો છે કે આપણે સમસ્યાનો ઉકેલ મળી ગયો છે. બસ અહેસાસ આપણે થવો જોઈએ. અને છેલ્લે મેક શ્યોર યુ ડોન્ટ ગેટ ઓલ ટેંગલ્ડ અપ. દોસ્તો અહીં લખો ટેંગલ્ડ અપ, અંડરલાઇન કરો. ઇડિયમ્સ અને ફ્રેઝમાં આવશે. મિક્સ સમથિંગ ટુગેધર, એકબીજા સાથે ભળી ગૂંચવાળો કરવો, ટેંગલ્ડ અપ. બરાબર ને? તો એ જરાક નોંધી લો. ટેંગલ શબ્દ તમારા માટે નવો છે. ઓકે, તો ફરીથી આગળ મેક શ્યોર એટલે મેક શ્યોર પણ એક ઇડિયમ્સ જ છે ને. કન્ફર્મ કરવું, ખાતરી કરવી. બરાબર? તમે એ વાતની ખાતરી કરી લો, નિશ્ચિતતા કરી લો, એક કન્ફર્મ કરી લો, શ્યોર કરી લો. બરાબર છે? ડોન્ટ ગેટ ઓલ ટેંગલ્ડ અપ ઇન કન્સિડરેશન અબાઉટ હાઉ ધ સિચ્યુએશન વિલ રિસોલ્વ ઇટસેલ્ફ. તમે પરિસ્થિતિનો ઉકેલ કેવી રીતે આવશે તેના વિચારોમાં ગૂંચવાશો નહીં. આ ખાસ ધ્યાન રાખજો. એન્ડ બરાબર છે? એ ખાસ ઇટ વિલ લુક આફ્ટર ઇટસેલ્ફ એઝ લોંગ એઝ યુ કીપ યોર એમ ફર્મલી ઇન માઇન્ડ. તો જુઓ એ કેવી રીતે એની જાતે જ પોતાને સંભાળી લેશે. અને જ્યાં સુધી તમે તમારો ઉદ્દેશ મનમાં દૃઢપણે રાખશો. તો જો તમે સકારાત્મક પરિણામ પર ધ્યાનને કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરશો તો તમે વધુ સ્પષ્ટ રીતે વિચાર કરવાને સક્ષમ બની શકશો. એ તો દેખીતી જ વસ્તુ છે ને. ઇફ યુ સ્ટે ફોકસ ઓન અ પોઝિટિવ આઉટકમ યુ કેન થિંક મોર ક્લિયરલી એન્ડ યુ વિલ મેક બેટર ડિસિઝન્સ. તો સારા ડિસિઝન પણ લઈ શકશો દોસ્તો. પરિવાર વાંચો. વિચ વિલ ઇવેન્ચ્યુઅલી, તો અંડરલાઇન કરો ઇવેન્ચ્યુઅલી એટલે વહેલા મોડું, લેટર ઓર સુનર, વહેલા મોડું, અંતે, એટ લાસ્ટ, ફાઇનલી, લીડ ટુ ધ ડિઝાયર રિઝલ્ટ. અને અંતે ધારેલા અને જોઈતા પરિણામો તરફ તમને આ પરિસ્થિતિ દોરી જશે. તો ઇફ there could be a number of different positive outcome. જો માની લો કે એક કરતાં વધારે પોઝિટિવ આઉટકમ એટલે પરિણામો તમને જોવા મળે તો then simply concentrate on visualizing one version today. તો પછી એક કામ કરજો કે માત્ર એક જ વર્ઝન એટલે આવૃત્તિ પર આજે તમારે ધ્યાન કેન્દ્રિત કરવાનું અને અન્ય આવૃત્તિ પર
બરાબર, અને અનધર વર્ઝન ટુમોરો, અને અન્ય જે વર્ઝન છે એના ઉપર કાલે ધ્યાન કેન્દ્રિત કરો. એટલે એક વન બાય વન લેતા જાવ. ધીસ ઇઝ નોટ એન એક્સરસાઇઝ ઇન કરેક્ટલી પ્રેડિક્ટિંગ ધ ફ્યુચર. તો પ્રેડિક્ટ શબ્દ જાણીતું છે, આગાહી કરવી, ફોરકાસ્ટ કરવું, બરાબર ને? તો પ્રેડિક્ટ તો શું કહેવા માગે છે? ધ ફ્યુચર, બટ રાધર અ વે ઓફ ક્લિયરિંગ નેગેટિવ થોટ્સ ફ્રોમ યોર માઇન્ડ એન્ડ ફોકસિંગ ઓન અ પોઝિટિવ સ્ટેટ. તો અહીંયા શું કહેવા માગે છે? કોઈ ભવિષ્યની આગાહી કરવાની એક કસરત નથી, કંઈ આ કંઈ એવી કોઈ કસરત નથી કે જેમાં, પરંતુ તેના બદલે તમારા મનના નકારાત્મક વિચારો છે, નેગેટિવ થોટ્સ છે, એ સાફ કરવાનો છે, બસ ક્લીન કરવાનો છે, અને પોઝિટિવ ભવિષ્ય પર ધ્યાન કેન્દ્ર કરવાનો માર્ગ તમને મળી રહેશે. એ આપણે એ કરવાનું છે દોસ્તો.